variable turns in coil number 2, the coil is said to have the mutual inductance of 1 Henry. Flux produced by the coil number 1 is equal to phi1 is equal to N1 I1 upon S1. So phi1 upon I1 is equal to N1 upon S1. Let us assume that all these flux links with coil B of N2 turns. Hence the flux linkages of coil B become N2 phi1. Suppose coil 1 જે છે એની અંદર જેટલી ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એ બધી જ ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી છે. તો M ઇઝ ઇક્વલ ટુ N2 phi1 upon I1. હવે 5ની વેલ્યુ જે છે phi1 upon I1 ઇઝ ઇક્વલ ટુ N1 upon S1 એ વેલ્યુ આપણે ઇક્વેશન M ઇઝ ઇક્વલ ટુ N2 phi1 upon I1 માં ડાઉન કરીએ તો M ઇઝ ઇક્વલ ટુ N2 N1 upon S1. But S is equal to L upon mu 0 mu R A. So put the value of S in above equation of mutual inductance. So M is equal to N1 N2 mu 0 mu R A upon L. Third one, આપણે ત્રીજી રીતે પણ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને ડિફાઇન કરી શકીશું. C M is equal to N2 phi1 upon I1. આપણે જે ફર્સ્ટ મેથડથી જે ડિફાઇન કરેલું હતું M is equal to N2 phi1 upon I1, જ્યાં I1 છે એ કરંટ ઓફ કોઇલ નંબર 1 છે અને N2 phi1 જે છે એ કોઇલ નંબર 2 નું ફ્લક્સ લિંકેજીસ છે. સો N2 phi1 is equal to M into I1. Now multiplying both side by negative sign and differentiating each side with respect to t. So d by dt of d minus N2 phi1 upon dt is equal to d minus M I1 upon dt. So minus N2 d phi1 by dt is equal to minus M d I1 by dt. Em minus M d I1 by dt. Now if rate of change of current is 1 amps per second induces the EMF of 1 volt in another coil, the mutual inductance between the two coil is said to be 1 Henry. તેનો મતલબ એમ થયો કે સપોઝ લેટ અસ સી કે આ કોઇલ નંબર 1 છે, આ કોઇલ નંબર 2 છે. અહીંયા આપણે જે કરંટ જે છે એ I એમાં 1 amps પર સેકન્ડનો ચેન્જ કરીએ છીએ ત્યારે આ કોઇલની અંદર આપણને 1 વોલ્ટ ઇન્ડ્યુસ થયેલું મળે છે. જ્યારે કોઇલ નંબર 1માં 1 amps પર સેકન્ડનો ચેન્જ કરીએ ત્યારે આપણને કોઇલ નંબર 2ની અંદર 1 વોલ્ટ ઇન્ડ્યુસ થાય છે. ત્યારે આપણે કહી શકીએ છીએ કે આ બંને કોઇલ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ 1 હેનરી છે. ફેક્ટર અફેક્ટિંગ મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF. જેમ આપણે ફેક્ટર અફેક્ટિંગ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF જોયેલું હતું, સેમ વે ફેક્ટર અફેક્ટિંગ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણે જોશું. એના માટે આપણે બે ઇક્વેશનનો એક જ ઇક્વેશનનો ઉપયોગ કરશું. M is equal to N2 phi1 upon I1. તો પહેલું ફેક્ટર છે ચેન્જ ઓફ કરંટ ફ્લોઈંગ ઇન અનધર કોઇલ. જ્યારે આપણે કોઈ એક કોઇલની અંદર કરંટ ચેન્જ કરીએ છીએ તેને અનુરૂપ બીજી કોઇલમાં EMF ઇન્ડ્યુસ થાય છે. એટલે જેમ કરંટમાં આપણે ચેન્જ વધારે કરશું એમ આપણને EMF વધારે મળશે. બીજું ફેક્ટર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. બંને કોઇલ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કે જેને આપણે હેનરીમાં મેઝર કરીએ છીએ એ જો વધારે હશે તો આપણને EMF વધારે મળશે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વધારે મળશે. ત્રીજું ફેક્ટર જે છે એ રેટ ઓફ હાઉ મચ ફ્લક્સ પ્રોડ્યુસ બાય વન કોઇલ લિંક્સ વિથ ધ અધર. પહેલી કોઇલની ફ્લક્સ બીજી કોઇલ સાથે કેટલી સંકળાયેલી છે
જો પહેલી કોઇલની બધી જ ફ્લક્સ બીજી કોઇલ સાથે સંકળાયેલી હશે તો આપણને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF વધારે મળશે, અને જો બે કોઇલ વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હશે તો બધી જ પહેલી કોઇલની બધી જ ફ્લક્સ બીજી કોઇલ સાથે સંકળાયેલી નહીં હોય, તો જેમ એ ડિસ્ટન્સ વધારે હશે એમ પહેલી કોઇલની બધી ફ્લક્સ બીજી કોઇલ સાથે જો સંકળાયેલી નહીં હોય તો આપણને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF થોડુંક ઓછું મળશે. અને ચોથું અને છેલ્લું ફેક્ટર છે નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ. જેમ બંને કોઇલના નંબર ઓફ ટર્ન્સ હાયર હશે N1 અને N2, એમ આપણને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF હાયર મળશે. હવે આપણે કમ્પેરિઝન જોઈએ. લેટ અસ સી કમ્પેરિઝન બિટવીન સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF એન્ડ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. બંને વચ્ચે શું ફેર પડે છે? પહેલો પોઈન્ટ, ફર્સ્ટ વન ઇઝ ધેર ઇઝ નો ફિઝિકલ મોમેન્ટ ઓફ કોઇલ ઓર ફિલ્ડ. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એની અંદર કોઇલ કે ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, બેમાંથી કોઈની પણ ફિઝિકલ મોમેન્ટ થતી નથી. જ્યારે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એમાં EMF ઇન્ડ્યુસ્ડ ઇઝ ડ્યુ ટુ ધ ફિઝિકલી મોશન ઓર ફિઝિકલી મોમેન્ટ ઓફ આઈધર કોઇલ ઓર ફિલ્ડ. એમાં કોઇલ અથવા તો ફિલ્ડ બેમાંથી એકની ફિઝિકલ મોમેન્ટ કરવી પડે છે. બીજો પોઈન્ટ છે એનું ઇક્વેશન છે જે EMF ઇન્ડ્યુસ થાય છે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, E ઇઝ ઇક્વલ ટુ -L di/dt. જ્યારે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એનું ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ BLV ઓર BLV sin θ. જો આપણે કંડક્ટરને પરપેન્ડિક્યુલર મૂવ કરીએ છીએ તો BLV, અને જ્યારે આપણે કંડક્ટરને કોઈ એક એંગલ રાખી, મેગ્નેટિક ફિલ્ડ સાથે કોઈ એક એંગલ રાખી અને મૂવ કરાવીએ છીએ તો આપણને મળે છે ઇક્વેશન BLV sin θ. અને ત્રીજો ડિફરન્સ જે છે તે ધીસ પ્રિન્સિપલ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF જે છે એનો મેઇન યુઝ ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટરની અંદર થાય છે, જ્યારે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMFનો મેઇન એની એપ્લિકેશન જે છે એ DC જનરેટર અને અલ્ટરનેટરમાં કરવામાં આવે છે. કોએફિશિયન્ટ ઓફ કપલિંગ. Here we can see in figure that two coil number 1 and coil number 2. Here two coil number 1 and 2, which are magnetically linked, having a number of turns is N1 and N2 respectively. N1 turns of coil number 1 and coil number 2 having a number of turns N2. Self-induced EMF of self-inductance of coil number 1 L1 is equal to N1 square upon S. આ આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સની અંદર જ્યારે આપણે બીજા નંબરની વ્યાખ્યા જોયેલી હતી ત્યારે આપણે જોયું કે સેલ્ફ ઇન્ડક્ટન્સ L ઇઝ ઇક્વલ ટુ N1 સ્ક્વેર અપોન S. હવે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ કોઇલ નંબર 2 L2 ઇઝ ઇક્વલ ટુ N2 સ્ક્વેર અપોન S. Flux of coil number 1 is phi1 is equal to N1 I1 upon S, where the N1 I1 is the MMF, required MMF. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર જોયેલું કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ MMF અપોન રિલક્ટન્સ. તો ફ્લક્સ ઓફ કોઇલ નંબર 1 phi1 is equal to N1 into I1 upon S, where the N1 is the number of turns of coil number 1 and I1 is the current passing through the coil number 1. હવે જ્યારે કોઇલ નંબર 1 ની અંદર I1 કરંટ પાસ થતો હશે ત્યારે આપણને ફ્લક્સ મળશે phi1, અને એ phi1 ફ્લક્સ જે છે એ લિંક થતી હશે કોઇલ નંબર 2 સાથે. આઉટ ઓફ ધીસ ફ્લક્સ phi1 we consider that only K1 phi1 links with coil number 2, then M is equal to K1 phi1 N2 upon I1. આપણે અહીંયા જોઈએ કે આ કોઇલ નંબર 1 છે અને આ કોઇલ નંબર 2. હવે જ્યારે આમાંથી આપણે કરંટ પાસ કરશું I1 કરંટ, ત્યારે આમાં જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ ફ્લક્સ phi1. આ બધી જ ફ્લક્સ phi1 કોઇલ નંબર 2 સાથે લિંક નથી થતી, પણ સપોઝ phi1
ઇઝ ઇક્વલ ટુ 100 વેબર છે. તો આઉટ ઓફ ધીસ 100 વેબર ઓનલી 75 વેબર ઇઝ linked with coil number 2. સપોઝ સમજી લ્યો કે કોઇલ નંબર 1 ની અંદર 100 વેબર ફ્લક્સ ઇન્ડ્યુસ થઈ છે, પણ 100 વેબર ફ્લક્સ એ કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી નથી. સપોઝ આઉટ ઓફ 100 વેબર ઓનલી 75 વેબર ફ્લક્સ ઇઝ લિંક્ડ વિથ કોઇલ નંબર 2. Out of this phi1 flux, we consider that only K1 phi1 flux links with coil number 2. Here K1 is indicate that the portion of phi1. Then M is equal to K1 phi1 N2 upon I1. Inserting the value of phi1. Now M is equal to K1 N1 N2 upon S. As same as above, M is equal to K2 N1 N2 upon S. આપણે જેમ કોઇલ નંબર 1 ની ફ્લક્સ બધી જ ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે સંકળાયેલી નથી, પણ પોર્શન ઓફ phi1 એ કોઇલ નંબર 2 સાથે સંકળાયેલો છે. એઝ સેમ જ્યારે કોઇલ નંબર 2 માંથી આપણે કરંટ પાસ કરશું ત્યારે એની જે ફ્લક્સ phi2 છે એ બધી જ ફ્લક્સ phi2 કોઇલ નંબર 1 સાથે લિંક નહીં થાય, પણ આઉટ ઓફ ફ્લક્સ phi2 ઓનલી K2 phi2 ફ્લક્સ ઇઝ લિંક્ડ વિથ કોઇલ નંબર 1. સો વી હેવ ગેટ two equation of M. M is equal to K1 N1 N2 upon S, and another equation M is equal to K2 N1 N2 upon S. Multiplying both equation of above M. So M into M is equal to M square. M square is equal to K1 N1 N2 K2 N1 N2 upon S into S is equal to K1 K2 N1 square upon S into N2 square upon S. But we know that L1 is equal to N1 square upon S and L2 is equal to N2 square upon S. So put the value of L1 and N2 in place of N1 square upon S and N2 square upon S. So we get M square is equal to K1 K2 L1 L2. So M is equal to K under root of L1 L2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને કપલિંગ કોએફિશિયન્ટ K is equal to M upon under root of L1 L2 મળે છે. તો અહીંયા જે K મળે છે એને કહેવામાં આવે છે કોએફિશિયન્ટ ઓફ કપલિંગ. તો કોએફિશિયન્ટ ઓફ કપલિંગને આપણે ડિફાઇન કરી શકીએ છીએ કે ધેટ ઇઝ અ રેશિયો ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ and the square root of multiplication of individual coils, here L1 and L2. So K is the coefficient of coupling between that two coil. If K is equal to 1, that means આપણે જ્યારે K ની વેલ્યુ 1 લઈએ છીએ એનો મતલબ એવો થયો કે કોઇલ નંબર 1 ની બધી જ ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી છે, ત્યારે આપણે એને કહેવામાં આવે છે ટાઇટ કપલિંગ. જો કોઇલ નંબર 1 ની 100 વેબર ફ્લક્સ કોઇલ નંબર 1 ની 100 વેબર ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી હોય, આની અંદર 100 વેબર ફ્લક્સ છે, એ 100 વેબર ફ્લક્સ જ્યારે કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી હોય તો આને કહેવામાં આવે છે મેગ્નેટિકલી ટાઇટ કપલ. તો આના માટે K ની વેલ્યુ 1 આવે છે. સપોઝ K ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે મેગ્નેટિકલી આઇસોલેશન. સપોઝ આ કોઇલ નંબર 1 અને કોઇલ નંબર 2 એટલી બધી દૂર રાખેલી છે, એકબીજાથી સેપરેટ રાખેલી છે કે કોઇલ નંબર 1 ની ફ્લક્સ 100 વેબર ફ્લક્સ, સપોઝ 100 વેબર ફ્લક્સ આમાં પ્રોડ્યુસ થઈ છે, એ આઉટ ઓફ 100 એક પણ ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે લિંક નથી થયેલી, મતલબ કે બંને ખૂબ એકબીજાથી સેપરેટ છે, દૂર છે. તો આવા કિસ્સામાં K ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે,
અને આને કહેવામાં આવે છે મેગ્નેટિકલી આઇસોલેશન. હવે સપોઝ કેની વેલ્યુ 0 અને 1ની વચ્ચે છે, એનો મતલબ એમ કે બંને કોઇલ એકબીજાથી નજીક મૂકવામાં આવેલી છે, પણ એટલી નજીક નહીં કે જેથી બધી જ ફ્લક્સ કોઇલ નંબર 1ની કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી હોય, પણ આઉટ ઓફ સમ પોર્શન. સપોઝ 100 વેબર ફ્લક્સ છે, એમાંથી સપોઝ 75 ઓર 55 ઓર 45 વેબર ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે લિંક થાય, તો આવા કેસની અંદર કેની વેલ્યુ 0 અને 1ની વચ્ચે આવે છે, ગ્રેટર દેન 0 એન્ડ લેસ દેન 1. ઇન્ડક્ટર ઇન સિરીઝ. હવે જ્યારે કોઈ પણ બે ઇન્ડક્ટર હોય છે, કોઈ પણ બે કોઇલ હોય છે, એને આપણે સિરીઝમાં કનેક્શન કરવાનું છે. તો આપણે એને સિરીઝમાં કનેક્શન માટે આપણી પાસે બે ઓપ્શન છે, એડિટિવ એન્ડ સબસ્ટ્રેક્ટિવ. જો આ બંને કોઇલને આપણે એવી રીતે જોઈન્ટ કરીએ કે જેથી કોઇલ નંબર 1ની ફ્લક્સ અને કોઇલ નંબર 2ની ફ્લક્સ બંને સેમ ડાયરેક્શનમાં રહે, જો એવી રીતે આપણે જોઈન કરવામાં આવે તો આવા સિરીઝ કનેક્શન ઓફ ઇન્ડક્ટરને કહેવામાં આવે છે એડિટિવ કનેક્શન. અને જો કોઇલ નંબર 1નું ફ્લક્સ અને કોઇલ નંબર 2નું ફ્લક્સ બંને એકબીજાના ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય એવી રીતે જો કનેક્શન કરવામાં આવે તો આને કહેવામાં આવે છે સબસ્ટ્રેક્ટિવ જોઈન્ટ. ઇન્ડક્ટર ઇન સિરીઝ. ફર્સ્ટ, additive and subtractive. First one is additive. When flux produced by two coils are in same direction, then we can say the connection is additive connection. Self-induced EMF of coil number 1 E1 is equal to minus L1 di by dt, and self-induced EMF of coil number 2 E2 is equal to minus L2 di by dt. તમે આ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બંને કોઇલને એવી રીતે કનેક્ટ કરવામાં આવેલી છે કે બંને ફ્લક્સ એકબીજાની સેમ ડાયરેક્શનમાં છે. એનું કારણ એ છે કે બંને કોઇલની અંદર કરંટ સેમ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. ફિગરમાં આપણે જોઈ શકીશું કે બંને કોઇલની અંદર જે કરંટ ફ્લો થાય છે એ સેમ ડાયરેક્શનમાં છે, અને કરંટ સેમ ડાયરેક્શનમાં હોવાથી બંને કોઇલ દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ સેમ ડાયરેક્શનમાં છે. મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF ઓફ કોઇલ નંબર 1 E1 ડેશ is equal to minus M di by dt, and mutually induced EMF of coil